ડભોઈ વડોદરા હાઈવે પર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાતી અંબાવ ચોકડી ખાતે તંત્રની ઉદાસીનતાને કારણે મુસાફરોની હાલત કફોડી બની છે. જૂનું એસટી સ્ટેન્ડ તોડી પાડ્યાને 1 વર્ષ વીતી ગયું હોવા છતાં હજી સુધી નવા સ્ટેન્ડનું નિર્માણ ન થતાં હજારો મુસાફરો પાયાની સુવિધાથી વંચિત રહ્યા છે. અંબાવ ચોકડી એ ડભોઈ વડોદરા અને બોરબાર જવા માટેનું મુખ્ય જંકશન છે. દરરોજ મોટી સંખ્યામાં નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો અહીંથી મુસાફરી કરે છે. ગત વર્ષે તંત્ર દ્વારા જૂનું બસ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ નવું બાંધકામ હજુ શરૂ જ કરાયું નથી. પરિણામે મુસાફરો માટે બેસવા માટે કોઈ શેડ કે વ્યવસ્થા નથી. હાલ 42 ડિગ્રીથી વધુની ગરમીમાં મુસાફરો, મહિલાઓ અને વૃદ્ધોએ ખુલ્લા આકાશ નીચે બસની રાહ જોવી પડી છે. સ્થાનિક રહીશો અને મુસાફરોમાં હાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જનતાનો પ્રશ્ન છે કે ઉનાળો તો જેમ તેમ પસાર થઈ રહ્યો છે, પરંતુ જો ચોમાસા પહેલા સ્ટેન્ડ નહીં બને તો વરસાદમાં આશરો ક્યાં લેવો? સ્થાનિકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને ચોમાસું બેસે તે પહેલા અંબાવ ચોકડી પર નવું એસટી સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવે. અન્યથા આગામી દિવસોમાં મુસાફરો દ્વારા ઉગ્ર આંદોલનની પણ શક્યતા સેવાઈ રહી છે.